विश्वोकारं व्याप्तं येन चराचरगुरवे नमः। वयं कीर्ताभा कृष्णाद परमातर आजुहाव उदरे तन्मयतया तरवो विनेदो त्वं सर्वभूतहृदयं कृष्ण कृष्ण हरे हरे मारो माता अनसुयानो मारो माता अनसुयानो भगवान दत्तात्रेय रूपे प्रगट થયા છે અને માના મનોરથને પૂર્ણ કર્યા છે। કથા મને તમને બતાવે છે કે જીવનમાં કોઈ પણ નિયમ હોય ને એ નિયમથી તમને જગતની અશક્યમાં અશક્ય વસ્તુ પ્રાપ્ત થાય છે। તમે ક્યારે વિચાર્યું પણ ન હોય એવી અશક્ય વસ્તુ તમને પ્રાપ્ત થાય। શરત કેટલી છે કે નિયમ, તમે કોઈ પણ એક નિયમ ધારણ કરી લો ને નિયમ હોય ને એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય। પતિવ્રતા ધર્મ છે એ તો દરેક સ્ત્રીને માટે બતાવેલો જ છે અને ગઈકાલે જે આપણે સાંખ્યની કથા સાંભળી એની અંદર પણ આ બધા નિયમો બતાવેલા જ છે। પણ જ્યારે આપણે આપણા સ્વચ્છંદી વિચારધારાના પ્રતાપે ન વિચારવાનું વિચારીએ, ન કરવાનું કરીએ, ન બોલવાનું બોલીએ ત્યારે સ્ત્રી તરીકેનો આપણો જન્મ છે એ વૃથા નિષ્ફળ ગયેલો ગણાય છે। અહીંયા જોતામાં દત્ત દુર્વાસા અને ચંદ્રમા ત્રણ સંતાનોના પિતા અત્રિ ઋષિ બન્યા છે। સુખદેવજી રાજા પરીક્ષિતને કથાનો મહિમા સમજાવતા કહે છે કે રાજન, મનુ મહારાજની દીકરી દેવહૂતિને, એની દીકરી અનસુયાને, એને ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થયા છે। હવે મનુ મહારાજની ત્રીજી દીકરી છે જેનું નામ છે પ્રસૃતિ। આ પ્રસૃતિને દક્ષ મહારાજ સાથે પરણાવ્યા છે અને એમને ત્યાં સતી નામની દીકરી થઈ છે। આ સતી છે એમનું લગ્ન શિવજી સાથે થયું છે। કથા વિદિત છે, રામકથામાં વિશેષ બતાવ્યું છે। સતત પરમાત્માની હરિકથાની અંદર મગ્ન રહેનારા સતી અને શિવ સામ સામા બેસી અને કથા સાંભળતા હોય છે। અધ્યાત્મક અર્થ છે ને બહુ મોટો બતાવ્યો છે। કથા આપણને સતી ચરિત્ર તરફ લઈ જાય છે, પણ સતી ચરિત્ર શા માટે થયું, કેમ થયું, અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, એક સમયે દેવતાઓની સભા બેઠી છે અને દેવતાઓની સભાની અંદર ભગવાન શિવ પણ બિરાજમાન છે અને શિવ બિરાજમાન હોવા છતાં
દક્ષ ત્યાં આવે છે ને દક્ષ અને આવતાની સાથે દેવતાઓ બધા ઊભા થઈને સ્વાગત સન્માન કરે છે. શિવજી પોતાની મસ્તીમાં બેઠા છે, આંખો બંધ છે, ખબર નથી સામે કોણ આવ્યું છે. અને એવા સમયે અમુક ઋષિમુનિઓ હતા, એ બધા હસવા લાગ્યા એમ કે અરે સસરા આવ્યા તો જમાઈ ઊભા નથી થતા, જમાઈ કઈ માન સન્માન આપતા નથી, આમ કરીને બધા ઠેકડી કરવા લાગ્યા, હસવા લાગ્યા. એટલે દક્ષને અંદરથી એનું સ્વમાન છે એ ગવાયું છે. દક્ષને પોતાનું સ્વમાન ગવાયું. એને એમ થયું કે આટલો બધો અભિમાની મારો જમાય મને જોવા છતાં ઊભો થતો નથી, મને સ્વાગત કરતો નથી. જો અહંકાર છે ને એ નાશનું મૂળ છે. એટલે આપણે પહેલેથી જ કહીએ છીએ કે હું પદ અને અહંકારનો ત્યાગ કરો ને તો જ તમે નિર્ભય બની જીવી શકો. અહીંયા અહંકાર લાગ્યો, હું કોણ? પ્રજાપતિ દક્ષ, અને મારું સન્માન ન કરે, લાલો પ્રજાપતિ દક્ષનું ન કરે તો કાંઈ નહીં, પણ હું એનો સસરો છું, સાસરાનું તો સન્માન કરવું પડે ને. જોતામાં હાહાકાર થયો ને બોલા ચાલો વધ્યો ને એમાં બરાબર શિવજીની નેત્ર ખોલી ગયા. નેત્ર ખોલતાની સાથે જોવે તો સામે સસરા ઊભા થઈને સન્માન કર્યું. આપ ક્યારે પધાર્યા? હવે શું ઊભા થાવ છો? પછી તો બધા દેવતાઓની વચ્ચે પોતાનું સમાન હતું એ થોડું પેલું થયું. એટલે શિવજીને કહેવા લાગ્યા કે હવે ઊભા થવાથી કાંઈ ફરક પડે નહીં. જ્યારે તમારે મારું સ્વાગત કરવાનું હતું ત્યારે તમે ઊભા પણ ન થયા અને ત્યારે તમે મને માન સન્માન પણ ન આપ્યું. મનમાં એક પ્રકારનો ક્રોધ આવી ગયો, તામસિક વૃત્તિ આવી ગઈ. ને એ વૃત્તિ આવતાની સાથે જ મનમાં નક્કી કર્યું કે હવે જો હું શિવનું અપમાન કરું ને તો જ હું સાચો, નહીંતર નહીં. અને જોતામાં સમય માંડ્યો વ્યતીત થવા. આ બાજુ કહેવાય છે કથાની અંદર એક સમયે શિવ અને સતી બંને વિચરણ કરે છે અને ભગવાન રામજી છે એ જાનકીજીના વિરહમાં જાનકીને શોધવા માટે થઈ અને વનમાં નીકળેલા છે. અને એ સમયે સતીને એમ થયું કે મારા પતિના ઈષ્ટ છે આ બ્રહ્મ છે, આ રામ છે, આ કોણ છે? સામાન્ય મનુષ્યની જેમ સીતે કરીને જાળવે પૂછે છે તો આનામાં આ બ્રહ્મ તત્વ હશે કે નહીં હોય? આ શંકા થાય. સંશયાત્મા વિનશ્યતિ. શંકાવાળો જીવ હોય ને એનો હંમેશા નાશ જ થાય. ભરોસાવાળો હોય ને જીવી જાય. અને જોતામાં મનમાં નક્કી કર્યું કસોટી કરવી છે. ભોળાનાથને કીધું કે સ્વામી તમે જો આ બેઠા છો, હું તમે કહેતા હો તો આપણા ઈષ્ટદેવના દર્શન કરી આવું. ભોળાનાથ કે જાઓ ને કંઈ વાંધો નહીં, પણ કાંઈ કોઈ પ્રકારની કસોટી કરવાનું વિચારતા નહીં. ના ના, હું હમણાં જઈને પાછી આવું. નજીક પહોંચ્યા ને મનમાં એમ થયું કે હવે અહીંયા સુધી આવીશું તો જોઈ તો લો આ બ્રહ્મ જ છે કે બીજું કોઈ છે. જાનકીજીનું રૂપ લીધું છે સતીએ, અને આ રૂપ લઈને ત્યાં બરાબર સામેથી આવે. અહીંયા રામજીએ જોયું છે માં જગદંબા સ્વયં છે. બે હાથ જોડ્યા, હાથ જોડીને કેવલ એટલું જ બોલ્યા છે, એકલા કેમ અમારા પિતાજી ક્યાં છે? આટલું કીધું એટલે સતીને અંદરથી એકદમ ક્ષોભ થયો કે હાલે આ તો હું કસોટી કરવા આવી તેની બદલે આ તો મને ઓળખી ગયા. હવે શરમ અને સંકોચ બંને ભેગા થયા, મૂળ સ્વરૂપમાં આવ્યા છે અને રામજીના દર્શન કરીને પાછા આવે. અને અહીંયા શિવજી નેત્ર બંધ કરીને બેઠા છે. શિવજીને ખ્યાલ આવી ગયો છે કે આણે મારી માં ભગવતી જગદંબા જાનકીનું રૂપ લીધું છે.
કાંઈ બોલતા નથી. અને અહીંયા આવીને કહે છે કે સતી સ્વામિનાથ કાંઈક તો બોલો, કેમ હાવ મૌન છો? ત્યારે કહે છે કે હવે આ જગતમાં ભજનથી મોટું કાંઈ નથી, આપણે ભજન જ કરવાનું છે. જગત સબ સપના ઓ મા કહું અનુભવય સતહરિ ભજન જગત સબ સપના. મનથી ત્યાગ કરી દીધો. પત્નીનું સ્થાન ભ્રષ્ટ કરી દીધું. હવે આ મારા પત્નીના સ્થાનમાં ન ચાલે. હવે આમાં અમુક શાસ્ત્ર જ્ઞાતાઓ બધા એમ બતાવે કે આ ઈશ્વરની માયા છે, આ ભગવાનની રચેલી સૃષ્ટિને રચેલી માયા છે. ઘણા એમ કે સતીનો ત્યાગ કર્યો. ત્યાગ શા માટે કર્યો એનું કારણ આગળ બતાવ્યું. જ્યારે માનું સ્વરૂપ પોતાની પત્ની લે છે ત્યારે એ સ્વરૂપમાં પોતાની માતૃ સ્વરૂપ થઈ જાય, માતૃશક્તિ થઈ જાય, એટલે એનો ત્યાગ કર્યો છે. બીજું એક કારણ એવું બતાવ્યું છે કે શિવ અને સતીએ કેવલ અને કેવલ સત્સંગ જ કર્યો છે. તમે સતીનું ચરિત્ર રામકથામાં જોઈ લેજો. શિવ કથા કહે અને સતી સાંભળે. સતત આધ્યાત્મિક જીવન થઈ ગયું હતું. સાત્વિક ભાવની અતિશય વૃદ્ધિ થઈ ગઈ હતી. અને સાત્વિક ભાવ જ્યારે અતિશય વધી જાય ને પછી એ સંસારના કોઈ ભોગમાં ક્યારેય કોઈ દિવસ ફસાતો નથી. હવે અહીંયા તો ગણેશની કાર્તિકની બધાની જરૂર છે દેવતાઓને. તો સતીના દેહથી કે સતીના શિવના સંબંધથી એ શક્ય નથી. કારણ કે સતીનું આધ્યાત્મિક લેવલ એટલું બધું ઊંચું થઈ જતું રહ્યું છે કે કારણ કે સતત ભગવાનની સામે બેસીને અમર ચરિત્રો અને દિવ્ય કથાઓનું શ્રવણ કરેલું છે. આપણે 7 દિવસ ભાગવત સાંભળીએ છીએ તો આપણી ચેતનાઓ જાગૃત થઈ જાય છે અને આપણને આટલું બધું આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. તો સતી અને શિવ રાત દિવસ ભગવાનની કથાઓ જ કરતા હોય પછી એને સંસારમાં રસ ન રહે. સંસારમાં રસ ન રહે એટલે બાળકોને આ બધે ગણેશ ને કાર્તિક ને જે કાંઈ જરૂર હતી દેવતાઓને યુદ્ધ સમયે, એટલે આખી આ ભગવાનની સૃષ્ટિ રચેલી છે. સતીનો દેહ ત્યાગ એક મોટા કારણ સાથેનો છે. કારણ વગરનો દેહ ત્યાગ નથી. આ બાજુ દક્ષ મહારાજે વિચાર કર્યો કે હવે આનું અપમાન જ કરવું છે શિવનું, તો કંઈક એવું આયોજન કરીએ કે જેથી કરી અને બધા દેવતાઓ વચ્ચે એની હાંસી ઉડે. જોતામાં યજ્ઞનું આયોજન કરે છે અને યજ્ઞના આયોજનમાં નક્કી કર્યું છે કે શિવને આમંત્રણ આપવાનું નથી. દેવતાઓને પત્રિકા મોકલવામાં આવી છે. દેવતાઓ પત્રિકા પહોંચે છે. બધી પત્રિકાઓમાં સ્પષ્ટતા કરી છે કે શિવને આમંત્રિત કર્યા નથી. આપને શિવ સાથે વ્યવહાર હોય તો અમારા પ્રસંગમાં આવવું નહીં.
દેવતાઓ વિચાર કર્યો કે બીજું બધું તો ઠીક છે, એક તો દક્ષ પ્રજાપતિ છે, વ્યવહારિક રીતે જવું તો પડે. હવે જે કાંઈ પ્રશ્ન છે એ શિવનો ને એનો છે, એમાં આપણે કાંઈ વચ્ચે પડવાની જરૂર નથી. આ સંસારનો નિયમ છે. બે વ્યક્તિને અણબનાવ હોય ને તેમાં 22 જણા રાજી થાય પણ કોઈ ભેગા કરવા ન આવે. હા, આ સંસારનો નિયમ છે. શા માટે ભાઈ તમારો શું વાંધો છે કે હાલો અમે સમાધાન કરાવીએ કે શિવને કેમ આમંત્રણ નથી? કે કોઈએ કાંઈ પૂછ્યું નહીં. ખબર છે કે જે થશે એ જોયું જશે. વળી દેવતાઓના વિમાનો તૈયાર થયા, સુંદર મજાની દિવાગણાઓ તૈયાર થઈ, કૈલાસ પર્વત ઉપરથી ચાલી જાય છે વિમાન. અને આ બાજુ ભોળોનાથ પોતાના મસ્તીમાં બેઠેલા છે. સતીએ આકાશમાં જોયું છે અને કહે છે કે સ્વામીનાથ, આ બધા વિમાન કઈ બાજુ જાય છે? બોલે, દેવી મને કઈ ખબર નથી. થોડી વાર માટે તો 2-4 વખત પૂછ્યું, ત્યાં સુધી ભગવાને વાત છુપાવી કે ભાઈ મને કઈ ખબર નથી. સતીએ કીધું કે સ્વામીનાથ, તમને ખબર ન હોય એવું ન બને, જે હોય સત્ય કહો. બોલે, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે ત્યાં જાય છે. અરે, મારા બાપને ત્યાં યજ્ઞ અને મને આમંત્રણ પણ નહીં? કદાચ બહુ મોટો યજ્ઞ છે ને એટલે આમંત્રણ આપતા ભૂલાઈ ગયું હોય, અથવા આમંત્રણ આપવા વાળો અહીં સુધી પહોંચ્યો ન હોય. આમ કરી અને સતી પોતાના પિતા પ્રત્યેનું ભાવ અને લાગણી વ્યક્ત કરે છે. ભોળાનાથ કે કઈ વાંધો નહીં, આપણે આમંત્રણ ન હોય તો કઈ જવાની જરૂર નથી. એ ક્ષણે તરત જ સતીએ કીધું કે સ્વામીનાથ, દીકરીએ બાપાના ઘરે જવામાં આમંત્રણની ક્યારે જરૂર ન હોય. અમે તો દીકરીઓ કહેવાય, અમારા પિતાને ત્યાં પ્રસંગ હોય એટલે અમે તો આપોઆપ જઈએ. અને જોતામાં સતીએ જીદ કરી છે. ભોળાનાથે કીધું કે દેવી, તમારે જવું તો જાઓ. બોલે, એમ નહીં, તમે આવો. ભોળાનાથ કે હું તો આવવાનો તો છું જ નહીં, મારો આગ્રહ પણ નહીં કરતા. તમારે ન જવું હોય તો કઈ વાંધો નહીં. આટલું કીધું એટલે સતી કે ના ના, એમ તો જવું તો છે અમારે. અને પછી આપણે બધા જેમ કથામાં અલગ અલગ પ્રકારના સાંભળીએ છીએ, કીર્તનો નથી બેનો ગાતા, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી. બધાની ઈચ્છા થાય અને બહેનોને માટે પિયર જવું ને એટલે મહાસુખની પ્રાપ્તિ હો. દેવી, તમારી બધી વસ્તુ લઈ ગઈ. હારે સાથે 2 ગણને મોકલ્યા છે અને કીધું કાંઈ પણ તકલીફ જેવું લાગે એટલે મને તરત અહીં જાણ કરજો. સતી જવા માટે તૈયાર થયા. વાયદો પૂછ્યો, પાછા ક્યારે આવશો? પછી બેનો કીર્તન ગાય ને, જેટલા પીપળિયાના પાન મહાદેવજીએ, જેટલા પીપળિયાના પાન મહાદેવજી, જેટલા પીપળિયાના સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં. અમારે પિયર જવાના કોડ છે. ભોળાનાથ કે જાવ એનો વાંધો નથી, પણ તમારું બધું જે કાંઈ છે ને લેતા જાજો. કારણ કે એક પણ યાદી હશે ને તમારી અહીંયા મારી પાસે, તો મારી ભક્તિમાં, મારી ઉપાસનામાં, મારી સાધનામાં, મારી તપશ્ચર્યામાં એ વિઘ્નરૂપ થશે. યાદ હૈ તો આબાદ હૈ.
સ્વરૂપ છે ને ત્યાં સુધી